નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો સહકાર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમની સમીક્ષા બેઠક વડોદરા ખાતે યોજાઈ। સહકાર, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયનના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વડોદરા ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત બનાવવાના ધ્યેયને પૂર્ણ કરવાનું છે એમ જણાવતા રાજ્યમંત્રીએ કહ્યું કે આગામી 15 દિવસમાં દરેક સહકારી સંસ્થાઓના અને તેમના સદસ્યોના ખાતાઓ પેક્સ અંતર્ગત કાર્ય કરી ખોલવામાં આવે અને માત્ર ખાતા ખોલવાના જ નહીં પરંતુ સંપૂર્ણપણે ઓપરેટિવ પણ રહેવા જોઈએ। પેક્સ અંતર્ગત દૂધ મંડળીઓમાંથી દૂધ એકત્રિત કરવું અને સદસ્યોને બેંકમાં પૈસા જમા કરાવવા પંચમહાલ અને બનાસકાંઠામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ખૂબ જ સારી રીતે કાર્યો થયા છે। માઇક્રો એટીએમ, બેંક ખાતા કે કેશલેસ પેમેન્ટ પણ થઈ રહ્યા છે। આ પ્રોજેક્ટ અંતર્ગત ખૂબ સારી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે।